સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. બહુ કમાણા કુદરત મેર સે ભેળા પછી અમને લીલા. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું. તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયમમાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ પછી તમારે વિડીયોને સિલેક્ટ કરવાનું છે અને પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી તમારે વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી વિડીયો પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનું છે. પછી એ વિડીયોને તમારે સાવ નીચે સોંગની ઉપર રાખી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી આ ઇમોજી છે એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ઇમોજી પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરી ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્ક આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો 1.15. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયમમાં જવાનું છે અને અહીંયાથી તમારે જેને પણ વિડીયો બનાવવાનો હોય એનો ફોટો તમારે લઈ લેવાનો છે. ફોટો સિલેક્ટ કર્યા બાદ પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી એ ફોટાને તમારે વિડીયોને એન્ડ સુધી રાખી દેવાનો છે અને એ ફોટાને આ રીતના નીચે તમારે આ રીતે કંઈક રાખી દેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર. સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે KP 130 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી અહીંયાથી તમારે પહેલા બીટમાર્ક આવે 1.15થી અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારા વિડીયો લઈ લેવાનો છે. પછી તમારે એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે અને અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી -90 ડિગ્રી કરી દેવાની છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડું નીચે આવવાનું છે અને એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરી અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જઈ અને અહીંયાથી તમારે આ ફોન્ટ રાખી દેવાના છે. પછી એક તમને કાંઈ ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે એને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે. પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને જ્યાં વિડીયો તમારે પહેલાં લીધો એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે ઇફેક્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે એડ ઇફેક્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે કલર એન્ડ લાઇટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે હોટ કલર પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ